માળિયાડીના પાંજરાપોળ ગૌશાળાના સંચાલકો દ્વારા ગાયોના સરકાર દ્વારા પાતા નિર્ભાવ ખર્ચ સહિત વધારાની સુવિધા આપવાની મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરી છે। ગુજરાત સરકારે ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળને પશુ દીઠ પ્રતિદિન 230ની સહાય આપવાની જાહેરાત કરી હતી। વર્તમાન બજેટમાં આ યોજના ચાલુ રાખવામાં આવી છે, જે હાલ ગૌશાળાને મળે છે। સંસ્થાને સરકાર દ્વારા જે સબસિડી ચૂકવવામાં આવી છે તે સંસ્થાને જે ખર્ચ કરવાના હોય તેના પ્રમાણમાં પૂરતી નથી, તો સરકાર દ્વારા ઉપરોક્ત બાબત વિચારીને સંસ્થાને મળતી સહાય વધારો કરી ₹100 કરી આપવા માટે માંગ કરવામાં આવી છે। નીતિ આયોગ મુજબ 1000 પશુઓની ગૌશાળા ચલાવવાનો કુલ ખર્ચ જમીન સહિત પ્રતિ દિવસ ₹1,18,182 છે, જ્યારે જમીન વિના ખર્ચ ₹82,475 પ્રતિદિન છે। વધારાના પશુઓ મોકલો ત્યારે સંસ્થાને તે પશુઓને સાચવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ફાઇનાન્સની જરૂર છે અને તે સંસ્થાને સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે, જેથી નવા પશુઓની સંસ્થામાં આવે અને તેનાથી સંસ્થાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જેમ કે શેડ, ગોડાઉન, કમ્પાઉન્ડ વોલ, સ્ટાફ ક્વાર્ટરની ઘટ ન પડે અને દરેક પશુને સાચી રીતે સાચવી શકીએ તેના માટે 300 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જરૂર છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના કચેરીએ માળિયા તાલુકા અને આજુબાજુના તમામ ગામોના ગૌસેવકો દ્વારા ગૌશાળાના ટ્રસ્ટીઓ તથા પાંજરાપોળના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે ગૌમાતા પોષણ યોજના હેઠળ જે સહાય આપવામાં આવે છે પશુ દીઠ ₹30, જે બાબત તમામ ગૌશાળા અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે। પણ આજના સમયની માંગ પ્રમાણે અને જે અતિવૃષ્ટિ છે, અનિયમિતતાઓ છે, મોંઘવારી છે, જેના કારણે પશુ દીઠ ₹30ની ખર્ચ છે જે નિભાવ ખર્ચ માટે અત્યારે પોસાય તેમ છે નહીં। એટલે અમારી એવી માગણી છે કે પશુ દીઠ સરકાર અમને ₹100ની જે સહાય છે એ આપવા માટે અમે આજરોજ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, તો જે વહેલી તકે આ માંગ અમારી સ્વીકારવામાં આવે એવી સરકારશ્રીને ફરજ છે। સર, આપનું નામ ને પરિચય? મારું નામ મંથન ડાબી, જય ભોલનાથ ગૌ મંદિર, ચોરવાડ, અને તમામ ગૌસેવકો માળિયા તાલુકા અને આજુબાજુના ગામ અને સંતો મહંતો।